મારું નામ પટેલ ઋષિ સૂર્યકાંત છે। હું શ્રીજીમાં કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ઊંઝા ધોરણ 8માં અભ્યાસ કરું છું। આ પ્રોજેક્ટનું નામ સોલર એલાર્મ સિટી છે। આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો અને એલાર્મની મદદથી સલામતી જાળવવી। આ પ્રોજેક્ટનું વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું। આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે અમે થર્મોકોલ શીટ, પૂંઠા, કલર પેપર, આર્ડિનો, એલઈડી લાઇટ્સ, વાયર વગેરેનો ઉપયોગ કર્યો હતો। આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે અમે સૌપ્રથમ થર્મોકોલ શીટ ઉપર દર્શાવ્યા પ્રમાણે બિલ્ડિંગ, હોસ્પિટલ, બગીચો, રસ્તા, બેંક, પોલીસ સ્ટેશન, નદી વગેરે તૈયાર કર્યું હતું। આ દરેક વસ્તુ તૈયાર કરવા માટે અમે બિલ્ડિંગ્સ તૈયાર કરવા માટે પૂંઠા અને કલર પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો। બગીચો તૈયાર કરવા માટે પૂંઠા, કલર પેપર અને કૃત્રિમ ઘાસનો ઉપયોગ કરવામાં આવ્યો। એવી જ રીતે હોસ્પિટલ તૈયાર કરવા માટે પણ પૂંઠા, કલર પેપર અને ચીની કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો। એ જ રીતે બેંક અને પોલીસ સ્ટેશન તૈયાર કરવા માટે પણ પૂંઠા અને કલર પેપરનો જ ઉપયોગ કર્યો હતો। સ્ટ્રીટ લાઇટ અને રસ્તા તૈયાર કરવા માટે પણ કલર પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સોલર એલાર્મ સિટીના ફાયદા એ છે કે જો આપણે બિલ્ડિંગ્સ ઉપર સોલર પેનલ લગાવીએ તો દિવસ દરમિયાન બિલ્ડિંગ્સમાં ઘણા બધા મકાનો હોય છે, તેથી પરંપરાગત વીજળી ઘણી બધી વપરાય છે। જો આપણે સોલર પેનલ લગાવીએ તો તે વીજળી બચાવી શકીએ છીએ અને સૂર્યપ્રકાશની મદદથી દિવસ દરમિયાન જે વીજળી પ્રાપ્ત થાય છે તે વીજળીનો આપણે દિવસ દરમિયાન અને રાત્રિના સમયે મકાનોમાં ઉપયોગ કરી શકીએ છીએ અને ઘણી બધી પરંપરાગત વીજળી બચાવી શકીએ છીએ। એ જ રીતે હોસ્પિટલમાં પણ દિવસ દરમિયાન અને રાત્રિના સમયે ઘણા બધા વિદ્યુતના ઉપકરણો ચાલતા હોય છે, તેથી આપણે તેની ઉપર સોલર પેનલ લગાવવાથી ઘણી બધી પરંપરાગત વીજળી બચાવી શકીએ છીએ। અને જો કોઈ કામ હોય તો લાઇટ ના હોય ત્યારે પણ આપણે સોલર પેનલની મદદથી એકઠી થયેલી વીજળીનો ઉપયોગ કરીને તે કામ કરી શકીએ છીએ। બેંકમાં પણ દિવસ દરમિયાન ઘણા બધા વિદ્યુતના ઉપકરણો ચાલતા હોય છે, તે સમયે તેથી ઘણી બધી પરંપરાગત વીજળી વપરાય છે। તે પરંપરાગત વીજળી બચાવવા માટે તેની ઉપર સોલર પેનલ લગાવી છે। તે સોલર પેનલની મદદથી અને સૂર્યપ્રકાશની મદદથી દિવસ દરમિયાન ઘણી બધી વીજળી એકઠી થાય છે અને તે વીજળીનો આપણે બેંકમાં ઉપયોગ કરી શકીએ છીએ। પોલીસ સ્ટેશનમાં પણ વિદ્યુતના ઉપકરણો ચાલતા હોય છે અને તેના ઉપર સોલર પેનલ લગાવવાથી ઘણી બધી વીજળી એકઠી કરી શકીએ છીએ અને પોલીસ સ્ટેશનમાં તે વીજળીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। રસ્તા પર સ્ટ્રીટ લાઇટ પર સોલર પેનલ લગાવવાથી તો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની મદદથી ઘણી બધી વીજળી પ્રાપ્ત થાય છે અને રાત્રિના સમયે આપણે તે વીજળીનો ઉપયોગ કરી શકીએ છીએ। જેમ કે બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, બેંક અને પોલીસ સ્ટેશનમાં આપણે પરંપરાગત વીજળી બચાવીને સોલર પેનલની મદદથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીએ છીએ। તે જ રીતે રસ્તા પર સ્ટ્રીટ લાઇટ પર દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટની કોઈ જરૂર હોતી નથી, તેથી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટની ઉપર સોલર પેનલ લગાવવાથી સૂર્યપ્રકાશની મદદથી ઘણી બધી વીજળી પ્રાપ્ત થાય છે અને તે વીજળીનો આપણે રાત્રે ઉપયોગ કરી શકીએ છીએ। આ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, બેંક, પોલીસ સ્ટેશન, રસ્તા પર સ્ટ્રીટ લાઇટ પર સોલર પેનલ લગાવવાથી ઘણી બધી વીજળી પ્રાપ્ત થાય છે અને તે વીજળીનો આપણે પોલીસ સ્ટેશન, બેંક, હોસ્પિટલ, બિલ્ડિંગ્સ, રસ્તા પર સ્ટ્રીટ લાઇટ એમાં તો ઉપયોગ કરીએ જ છીએ, પરંતુ જે વીજળી બચે છે તેનો ઉપયોગ ઉદ્યોગ ધંધા અને બીજા અનેક રીતે પણ કરી શકાય છે। આ જ રીતે આપણે હોસ્પિટલમાં અમુક વખતે એવું બનતું હોય છે કે જ્યારે ઇમરજન્સી હોય છે ત્યારે હોસ્પિટલના ડોક્ટર કે તેમના સ્ટાફને જાણ હોતી નથી, તેથી ઇમરજન્સી હોય છે ત્યારે તેઓ એલર્ટ હોતા નથી અને તેઓ
અમુક વખતે દર્દીનો જીવ પણ જોખમમાં મુકાય છે. એટલે આપણે આ વખતે એક નવો વિચાર પ્રગટ કરીને હોસ્પિટલમાં સેન્સર બનાવેલું છે. જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે તે સેન્સર વાગે એટલે કે હોસ્પિટલના ડોક્ટર્સ અને તેમનો સ્ટાફ એલર્ટ થઈ જાય છે અને દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે છે. જ્યારે આ સેન્સરની સામે ગાડી આવે છે ત્યારે આ સેન્સર વાગે છે. જ્યારે આ ગાડી પાછી જતી રહેશે ત્યારે વાગતું નથી. એટલે કે જ્યારે કોઈ ઇમરજન્સી હોય ત્યારે કોઈ કાર કે એમ્બ્યુલન્સ તે સેન્સરની સામે આવે ત્યારે તે સેન્સર વાગે છે. આપણે ફરીથી આ કરીને જોઈએ. જ્યારે આ ગાડી પાછી જતી રહે છે ત્યારે સેન્સર વાગતું નથી. તેથી હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરને જાણ થાય છે અને તેઓ એલર્ટ થઈ જાય છે. તેથી દર્દીનો જીવ પણ બચી શકે છે. એ જ રીતે બેંકમાં પણ ઘણી વખતે ચોરી થતી હોય છે. બેંકમાં ચોરી થાય તો ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. તેથી તેમાં પણ આપણે એક સેન્સર બનાવેલ છે.